2026નું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે તો ખાસ રહેવાનું જ છે, પરંતુ એની સાથે સાથે ભારત અને દુનિયા ઉપર પણ એની ખૂબ જ મોટી અસર થવાની છે. 2026ની અંદર ઘણી મોટી એવી ઇવેન્ટ્સ, ઘટનાઓ થવાની છે કે જેની અસર તમારા ઉપર પડશે, આ દેશ ઉપર પડશે અને આ દુનિયા ઉપર તો ચોક્કસથી પડવાની છે. પરંતુ કઈ કઈ ઘટનાઓ બનશે 2026માં, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત કહું, આપનું સ્વાગત છે અને હું છું આપણો દોસ્ત કરણ ચૌધરી. 2025ની વિદાય આવી ચૂકી છે અને 2026ની શરૂઆત થઈ જશે. 2026ની અંદર તમારા પણ કંઈ ગોલ્સ હશે, તમારા પણ રિઝોલ્યુશન્સ કંઈક હશે, પરંતુ એની સાથે તમારા જીવનમાં તો બદલાવ આવશે જ, પરંતુ દેશ અને દુનિયામાં પણ ઘણો બધો બદલાવ આવવાનો છે. જેમાં સૌથી પહેલો અને સૌથી મોટો બદલાવ આવશે અને એ છે ભારત ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષની અંદર જે આપણે પ્રગતિ કરી છે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ, એ જોતા હવે આવનારો જે વર્ષ હશે, એટલે કે 2026નું જે વર્ષ હશે, એની અંદર ઘણી મોટી સફળતા ભારતને પ્રાપ્ત થઈ શકે છે અને 2026ના એન્ડ સુધીમાં ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મહત્વની વાત એ છે કે આપણી ઉપર માત્ર ને માત્ર હવે ચીન અને અમેરિકા જ હશે. આ સાથે ભારતમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મોટા પાયે વિદેશી રોકાણ આવવાની ધારણા છે. બીજું, જે લોકોને સ્પોર્ટ્સમાં રસ છે એ લોકો માટે એક મોટી ખુશખબરી છે. આ વખતે ડબલ ડોઝ થવાનો છે, એટલે કે એક બાજુ જે ફીફા વર્લ્ડ કપ થવાનો છે અને બીજી બાજુ ક્રિકેટ માટે જે ફેન્સ ભારતભરમાં છે એમના માટે પણ એક મોટી ખુશખબરી છે. ફીફા વર્લ્ડ કપ 2026 ફૂટબોલનો મહાકુંભ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાશે. પ્રથમ વખત આમાં 48 ટીમો ભાગ લઈ રહી છે અને 104 મેચો રમાશે. અને આ બાદ આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ ફેબ્રુઆરી-માર્ચ 2026માં ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપનું યજમાન સંભાળશે અને ઘર આંગણે ભારતને વધુ એક ટ્રોફી મળી શકે છે. ત્રીજું અને મોટું, ટેકનોલોજીની દુનિયામાં એઆઈ હવે એજન્ટ બની જશે. તમને થતું હશે કે એઆઈ એજન્ટ કઈ રીતે બની શકે? તો અત્યાર સુધી શું થતું હતું કે તમે ChatGPT હોય, Gemini હોય કે અથવા તો X ઉપર ગ્રોકનો ઉપયોગ કર્યો હશે, એની અંદર મોટા ભાગે શું કર્યું છે, એક ફોટો બનાવ્યો છે અથવા તો વિડીયો બનાવ્યો છે, કોઈ પ્રશ્નનો જવાબ મેળવ્યો છે, પરંતુ હવે એઆઈ એક પ્રકારનું એજન્ટ તરીકે પણ તમારું કામ કરશે. જાન્યુઆરીમાં અમેરિકામાં યોજાનાર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો એટલે કે CESમાં ફ્લાઇંગ કાર અને રોબોટિક અસિસ્ટન્ટ્સના લેટેસ્ટ મોડલ રજૂ કરાશે. આ સાથે ભારત ફેબ્રુઆરી 2026માં AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરવાનું છે, જેમાં ખેતી, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે એઆઈના ઉપયોગ પર ભાર મુકાશે. અને આટલું જ નહીં, 2026ના એન્ડ સુધીમાં 6G ને પણ મંજૂરી મળી શકે છે. ચોથો મોટો ફાયદો ભારતને સ્પેસમાં થવાનો છે. ઇસરોનું માનવ રહિત મિશન ગગનયાન તેના અંતિમ તબક્કે હશે, જે ભારતને અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બનાવવાની દિશામાં આગળ મોકલશે. આ સાથે એલોન મસ્કની સ્પેસ એક્સ તેના સ્ટારશિપ રોકેટ દ્વારા મંગળ ગ્રહ ઉપર પ્રથમ અનમેન્ડ એટલે કે માનવ રહિત કાર્ગો મિશન મોકલવાની યોજના પણ બનાવી રહી છે. પાંચમું અને એ છે ડિપ્લોમેસી અને રાજકારણ. યુનાઇટેડ સ્ટેટ 2026માં G20 સમિટનું યજમાન પદ સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ મિયામીમાં સમિટ યોજાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બીજી બાજુ જો જોવા જઈએ તો ભારતમાં અલગ અલગ પ્રકારે ઘણી બધી ચૂંટણીઓ આવી રહી છે, જેમાં ખાસ કરીને સૌથી મોટી ચૂંટણી પશ્ચિમ બંગાળની હશે અને આ વખતે બની શકે કે ત્યાં પણ સરકાર બદલાય અને આ વખતે ભાજપને ચાન્સ મળે તેવી ઘણા બધા નિષ્ણાંતો અત્યારે આગાહી કરી રહ્યા છે, સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે આગળના સમયમાં ખબર પડશે કે પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર મમતા બેનર્જીનું રાજ આવે છે કે ત્યાં પણ કમળ ખીલ્યા છે. જો અન્ય મહત્વના ફેક્ટની વાત કરીએ ને, 2026 એ લીપ વર્ષ નથી, એટલે કે 365 દિવસનું વર્ષ હશે અને બીજી બાજુ ભારત તેના ગ્રીન હાઇડ્રોજન મિશનમાં મોટા પ્લાન્સ કાર્યરત કરશે. ઇન શોર્ટ જો જોવા જઈએ તો 2026નું જે વર્ષ હશે એ દેશ અને દુનિયા બંને માટે મહત્વનું સાબિત થશે. ત્યારે આવા બધા લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.